નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કુંવારી સતી ઝાલાવાડની વાત। ભાખડાનો મેળો જામ્યો છે, ક્યાંક પાવાના સૂર સંભળાય છે તો ક્યાંક મદારીની ડૂગડૂગી, ક્યાંક ફેરિયાના સાદ તો ક્યાંક ઢોલે રમતી બાયુના નરવા ગળાના મીઠા લોકગાણા સંભળાય છે। ફજેત ફાળકા, મોટા છકડોળ, છકરડી, મોતનો કૂવો તો ક્યાંક જાદુગરના ખેલ, નાનકડી નાટક મંડળીનો તંબુને સર્કસ પણ ખરું। ઝાલાવાડી પચરંગી પહેરવેશવાળા જુવાનિયાઓને યુવતીઓ એકબીજાના ઉછળતા હૈયાને છૂટા મૂકી મેળો માણી રહ્યા છે। ધ્રાંગધ્રા તાંબાના ભાખડા ગામે શરમાળિયા દાદા ભાખડિયા નાગદેવતાનું પ્રાચીન મંદિર આવેલું છે। આજુબાજુના પાળિયાઓના 13મી 14મી સદીના શિલાલેખ ઉપરથી મંદિર પણ ઘણું પ્રાચીન હશે એમ જણાય છે। દર શ્રાવણ મહિનાના બીજા સોમવારે અહીં દેશણ મેળો ભરાય છે, ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના આજુબાજુના ગામડાના લોકો મેળો માણવા જાત જાતના અને ભાતીગળ પહેરવેશમાં આવે। એમાંય જેના સગપણ થયા હોય પણ લગ્ન બાકી હોય એવા જુવાનડા અને જુવાનડીઓની જોડિયું ઉછળતા હૈયે છૂટથી મળે એના મિલનનો આ મેળો। એ મોહન હાલ્ય ઓલિયા મોટા છકડોળમાં બેસવી ઊંચે જાય એટલે આખું આભ ખોળામાં હોય એવું લાગે। ગાળા ગામના ગોરની દીકરી અલૈયા અહલ્યા એના નાહોલિયાને બાવડું ઝાલીને કીધું, ના હો, એવડા મોટા છકડોળમાં મને ફેર ચડે, મારે નથી બેસવું, તું બસ એકલી બેસ। મોહને મોઢું બગાડતા કીધું, તું એ શું સાવ નમાલાની જેમ બીવે છે હાલ્ય, હું એકલી થોડી બેસું, નહીં આવે તો ઢસડીને લઈ જઈશ એમ કહી અલૈયાએ પરાણે મોહનને ખેંચ્યો ને ઢહડીને મોટા છકડોળમાં બેસાડ્યો અને એને ખસેડીને પોતે બાજુમાં બેસી ગઈ। મોહનાનું મોઢું જોવા જેવું હતું, છકડોળ જેવું ઊંચું જાય, બધા કિક્યારીઓ કરે, મોહનનું પેટ ઊંચું નીચું થતું હતું, એને ચક્કર ચડતા હતા ને આંખો બંધ કરી બેસી રહેતો। અલૈયા મોજથી છકડોળનો આનંદ લેતી હતી। આખો દિવસ બે એકબીજાના હાથમાં હાથ રાખી મેળો માણ્યો। પાવો લઈ મોહન પાવો વગાડતો હતો, પાવાના સૂરે અલૈયા ગાંડી થઈ જાતી। મોહન પાવો બહુ સરસ વગાડતો, બે ઢોલે પણ રમ્યા। આખો મેળો મનથી માલ્યો અને ભારે હૈયે બે જુદા પડ્યા, ખોળિયા જુદા પણ બેયના પ્રાણ એક હતા। બળદગાડાના ઠાઠે બેઠેલી અલૈયા જ્યાં સુધી મોહનનો ઊંચો કરેલો રૂમાલ દેખાણો ત્યાં સુધી મોહનના ગાડા કોર નજર નોંધી રહી। અલૈયા બહુ નટખટ હતી, સદાય હસતી રહેતી અને ગામ આખાની માનેતી હતી। અલૈયા બધાના નાના મોટા કામ કરી આપતી એટલે બધા એને ખૂબ માન આપતા। અલૈયાના મા બાપને અલૈયા બહુ વાલી હતી, એનો પડઘો બોલ ઝીલતા। અલૈયાના બાપુ, હવે દીકરી જુવાન થઈ ગઈ છે, એને આમ ક્યાં સુધી ઘરે બેસાડી રાખશું? વેવાઈને કેવડાવો તો ખરા કે લગ્નનું મુહૂર્ત જોવડાવવા આવે। અલૈયાની માં એ ગોરભાને કીધું, એ તમારે મને કહેવું ન પડે અલૈયાની માં, મેં કાલે જ વેવાઈને સંદેશો મોકલ્યો છે। ગોરબાપાએ હસતા હસતા કીધું। ઓરડાના બારણા પાછળ ઊભેલી અલૈયા બેની વાતો સાંભળતી હતી। એના ગાલે શરમના શેરડા પડ્યા અને ગુલાબી ગાલ વધુ ગુલાબી લાગ્યા। સાંભળું, વેવાઈનો સંદેશો પણ આવી ગયો છે કે
2 દિવસ પછી 11 બધા આવશે. અહીં ગામમાં જ વેવાઈના કાકા રહે છે, તે જમાઈ પણ આવવાના છે, એ કાકાના ઘરે રહેશે. ગોરબાપાએ કીધું. આ સાંભળી અલૈયાના મનમાં મોરલા ટહુકવા માંડ્યા અને દોડીને અંદર જતી રહી. આજે અલૈયાના ઘરે મહેમાનો આવ્યા છે. અલૈયા ઢીંગલીની જેમ અહીંથી ત્યાં ફરે છે. ઘરના કામમાં એની ચીવટ અદ્ભુત છે. ગોરાણીએ લાપસીના આંધણ મૂક્યા છે. ગોરબાપા ટીપણું ખોલીને બેઠા છે. આંગળીના ટેરવે ગ્રહોની ચાલના આડા અવળા ખેલ શરૂ થયા અને આવતી સાતમને સોમવારે અલૈયાના લગ્ન નક્કી થયા. વેવાયુએ સામસામે ગોળધાણા ખાધા અને વેલી જાન જોડીને આવવા કીધું. વેવાઈ એકમે લગનિયા લગન લઈ આવી જશે. 7 વરધુના લગન આવ્યા છે. અલૈયાના બાપુએ કીધું. વેવાઈ, અમે રાહ જોશું. બાકી અમે અલૈયાના લગ્નની બધી તૈયારી કરી લીધી છે. અમારા ગામના કાન્યા કુંભારની રસોઈ ફરતા ગામમાં વખાણ છે. એને રસોઈનું કહી દીધું છે. ગામના આગેવાનોએ વેવાઈને કીધું. ગામમાં બધાને બોનગણ રાખવાનું કહી દીધું છે. એક પટેલે કીધું. બધા દરબારોએ અલૈયાના વિવાહમાં જે પ્રકારની મદદ જોઈએ તે ગોરબાપાને કરવા કીધું છે. એક દરબારે કીધું. ગાળા ગામમાં ઝાલા દરબારોના ઘર ઘણા હતા. આમ લગ્ન નક્કી થયા. લગ્નની તિથિ હવે નજીક આવવા લાગી છે. અલૈયાના લગ્ન લઈ ગોરબાપાએ વેવાઈને ત્યાં લગનિયાને મોકલી દીધા છે. ગામમાં લગ્નની ધૂમ તૈયારીઓ ચાલે છે. હવે જાન આવવાને 1 દિવસની જ વાર રહી છે. આજે તો માંડવો નખાણો છે. ગામની બાઈઓના નરવા ગળામાંથી લગ્ન ગીતની રમઝટ બોલે છે. એ જ વખતે એક ઘોડેસવાર મારતે ઘોડે આવી પહોંચ્યો અને માઠા સમાચાર આપ્યા કે અલૈયાના ભાવિ પતિ મોહનને સર્પદંશ થયો છે. ઘણા વૈદિકોમાં નજુમીઓને સાપનું ઝેર ઉતારવાવાળા બોલાવ્યા પણ કારી ન ફાવી અને મોહનનું મૃત્યુ થયું છે. જાણે વીજળી પડી હોય એમ ઘડીભર તો બધા હતભ્રમ થઈ ગયા. જ્યાં થોડીવાર પહેલાં ઢોલ શહેનાઈને લગ્ન ગીતની રમઝટ બોલતી હતી, ત્યાં અત્યારે ભયાનક માતમ છવાઈ ગયું છે. આખું ગામ માતમમાં ડૂબી ગયું છે. અલૈયાએ નવા વસ્ત્રો પહેર્યા, શણગાર સજ્યો અને દુલ્હનના પોશાકમાં બહાર આવી. શરીર ધીરે ધીરે ધ્રુજતું હતું. કંકુની આડ કપાળમાં કરી છે. હાથની હથેળીમાંથી કંકુ ઝરતું હતું. જાવ મારે ને મારા પતિને છેટું પડી જાય એ પહેલાં એનું શબ લઈ આવો. મને સત છડ્યું છે. જલ્દી કરો, જાઓ. જય અંબે, જય અંબે, જય અંબે. અલૈયાને સત છડ્યું હતું અને મેદની ભેગી થઈ ગઈ હતી. જય અંબેનો નાદ ચારે તરફ ગુંજતો હતો. 5 ગાંવ દૂરથી મોહનનું શબ ગાડામાં નાખી ગાળા લાવવામાં આવ્યું. આખું ગામ તળાવની પાળે ભેગું થયું છે. જય અંબે, જય અંબેના પોકાર થાય છે. તળાવની પાળ ઉપર ચિતા ખડકવામાં આવી છે. ચિતા ઉપર પોતાના પતિના શબને ખોળામાં લઈને અલૈયા બેઠી છે. જય અંબેના જાપ ચાલુ છે. હાથમાંથી કંકુની ધારો છૂટે છે અને જનમેદની પણ સતીમાનો જય કુંવારી, સતીમાં અલૈયાનો જય અને અલૈયાના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થયો અને જ્યાં ચિતા બળતી રહી ત્યાં સુધી જય અંબેના જાપ સંભળાતા રહ્યા અને સતી અલૈયાનો જયઘોષ સો તરફ ગુંજી ઉઠ્યો. 2-2.5 સદી પસાર થઈ ગઈ. આજ પણ અલૈયાનો પાળિયો ગાળાના તળાવની પાળે ઊભો છે અને
કુંવારી સતીને લોકો માનતાયું માને છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.